નમસ્કાર આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો આજના આંગણવાડી સમાચારમાં આપણે બહેનો આ રાજ્ય સરકારની વાત કરવા જઈ રહ્યા છે કે જ્યાં આગામી 8 માર્ચે રાજધાની તરફ કૂચ એટલે કે પાટનગર તરફ કૂચ કરવાને લઈ અને આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો જે છે તે તૈયારીઓ કરી રહ્યા છે। માનદ વેતનમાં વધારો તેમજ અન્ય પડતર માંગણીઓ જે છે તેને લઈ અને સરકાર દ્વારા જે આનાકાની કરવામાં આવી રહી છે તેના વિરોધમાં આગામી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ એટલે કે 8 માર્ચના રોજ રાજધાની તરફ કૂચ કરી અને સચિવાલય ઘેરાવો કરવાને લઈ અને આંગણવાડી કર્મચારીઓ દ્વારા જે છે તે સંગઠનને સાથે રાખી અને હાલમાં તૈયારીઓ આદરવામાં આવી છે। જાણીશું વિડીયોમાં વિગતવાર કે કઈ રાજ્ય સરકારના આંગણવાડી કર્મચારી બહેનો મુખ્યમંત્રીએ હૈયાધારણા આપી હોવા છતાં પણ આગામી 8 માર્ચે લખનઉ તરફ કૂચ કરવા જઈ રહ્યા છે, કારણ કે હજુ સુધી મુખ્યમંત્રી દ્વારા મૌખિક વાતો કરાઈ છે, પરંતુ કોઈપણ જાતનો પરિપત્ર અથવા તો જે કહી શકાય કે સાચો વધારો જે કહી શકાય કાગળ ઉપર વધારો થાય છે, પરંતુ બેંક ખાતામાં વધેલો પગાર આવતો નથી। આથી કર્મચારીઓ લડાયક મૂડમાં આવી ગયા છે। તેના વિશે આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું। તો આજના વિડીયોમાં અંત સુધી આપ કર્મચારી બહેનો બન્યા રહેશો અને જો ચેનલમાં આપ નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો વાત કરીશું આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોની। તો ગત 20 ઓગસ્ટ 2025ના રોજ જે રીતે ગુજરાત હાઈકોર્ટ ડિવિઝન 2 દ્વારા ગુજરાત રાજ્યના 1.10 લાખ કરતાં વધારે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોને લિવિંગ વેજીસ એટલે કે જીવન જીવવા પૂરતું વેતન કરી આપવાને લઈ અને જે ઐતિહાસિક ચુકાદો અપાયો છે રાજ્ય સરકારને આ ફેબ્રુઆરી મહિના સુધીમાં જે છે તે આ પગાર વધારો જાહેર કરવાની જે છે તે સમય મર્યાદા પણ આપવામાં આવી છે, ત્યારે આ ચુકાદાએ સમગ્ર દેશના આંગણવાડી કર્મચારીઓમાં નવો પ્રાણ ફૂંક્યો છે, કારણ કે ઘણા લાંબા સમયથી જે પડતર માંગણીઓને લઈ અને લડત ચાલી રહી હતી તેને ગુજરાત હાઈકોર્ટ ડિવિઝન બેન્ચ દ્વારા કહી શકાય કે બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે અને હવે જે આંદોલનો છે વિવિધ રાજ્ય સરકારોના આંગણવાડી કર્મચારીઓના તે વધુ તેજ બન્યા છે। ત્યારે ઉત્તર પ્રદેશની વાત કરીએ તો ઉત્તર પ્રદેશમાં આપ સૌ જાણો છો તે પ્રમાણે ગત સોમવારે મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ દ્વારા કહી શકાય કે આંગણવાડી કર્મચારી બહેનો, આશા વર્કર બહેનો, શિક્ષા મિત્રો તેમજ પ્રશિક્ષકો વગેરેના માનદ વેતનમાં વધારો કરવાની જાહેરાત વિધાનસભામાંથી કરવામાં આવી હતી, પરંતુ જ્યાં સુધી નાણાં વિભાગ આના વિશેનો પરિપત્ર નહીં કરે અને જ્યાં સુધી કર્મચારીઓના ખાતામાં આ પૈસા વધેલો પગાર નહીં આવે ત્યાં સુધી કર્મચારીઓ જે છે તે લડાયક મૂડમાં જ રહેશે અને આંદોલનો કરતા રહેશે। ત્યારે આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા તેડાગર બહેનો દ્વારા આગામી 8 માર્ચ એટલે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના દિવસે લખનઉ તરફ કૂચ એટલે કે રાજધાની તરફ કૂચ કરવાને લઈ અને મહત્વની બેઠક યોજાઈ હતી, જેમાં માનદ વેતનમાં વધારાની માંગ કરવામાં આવી હતી। તો ઉત્તર પ્રદેશ આંગણવાડી વર્કર્સ અને હેલ્પર્સ વેલફેર એસોસિએશનના મિલ્ક બ્લોક યુનિટે સોમવાર 16 ફેબ્રુઆરી 2026ના રોજ દૂધના પટેલ ચોક ખાતે માસિક બેઠક યોજી આ બેઠકની અધ્યક્ષતા બ્લોક પ્રમુખ કમલેશ ગંગાવારે કરી હતી। જિલ્લા પ્રમુખ મિથિલેશ ચૌધરીએ જણાવ્યું હતું કે આંગણવાડી કાર્યકરો સરકારના બજેટથી નિરાશ છે। તેમણે સમજાવ્યું કે ઉત્તર પ્રદેશમાં માનદ વેતન અન્ય રાજ્યોની તુલનામાં ઘણું ઓછું છે, જ્યારે કાર્યભાર નોંધપાત્ર રીતે વધ્યો છે। આ નિરાશાના કારણે એસોસિએશને આગામી 8 માર્ચ એટલે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના દિવસે લખનઉ કૂચ કરવાનો નિર્ણય લીધો છે। બેઠકમાં લખનઉ પ્રવાસની તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી। તમામ સભ્યોને વધુમાં વધુ સંખ્યામાં લખનઉ પહોંચવા અપીલ કરવામાં આવી હતી, જેથી તેમની માંગણીઓને અસરકારક રીતે ઉઠાવી શકાય। બેઠકમાં રાજ્યભરમાંથી અલગ અલગ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો તેમજ પ્રમુખ કમલેશ ગંગાવાર સહિત અનેક કર્મચારીઓ હાજર રહ્યા હતા। તો આમ ઉત્તર પ્રદેશમાં આંગણવાડી કર્મચારી બહેનો દ્વારા જે છે તે બજેટમાં જે રીતે રાજ્ય સરકારે જાહેરાત કરી છે, પરંતુ પેપરો ઉપર જાહેરાત થાય છે, કાગળો ઉપર જાહેરાત રહે છે, હકીકતમાં બહેનોને વધેલો પગાર મળતો નથી। આથી આંગણવાડી કર્મચારી યુનિયનો દ્વારા અને ઉત્તર પ્રદેશ આંગણવાડી કાર્યકર અને તેડાગર એસોસિએશન દ્વારા જે છે તે આ 8 માર્ચે જે છે તે સમગ્ર રાજ્યમાંથી આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોને લખનઉ રાજધાની તરફ કૂચ કરી અને સચિવાલય ઘેરાવો કરવાનો જે છે તે કાર્યક્રમ યોજ્યો છે। આ કહી શકાય કે ભારતીય મજદૂર સંઘ એટલે કે BMS અને ઓલ ઇન્ડિયા આંગણવાડી કર્મચારી ફેડરેશને પણ આ 8 માર્ચે જે રેલી યોજાવાની છે તેને ટેકો આપ્યો છે અને ઉત્તર પ્રદેશના તમામ આંગણવાડી કર્મચારી બહેનો તે દિવસે એક દિવસની માસ CL પર ઉતરી અને 8 માર્ચે લખનઉમાં જે છે તે સચિવાલય આગળ ભેગા થશે અને તેઓ પોતાની માંગ મુખ્યમંત્રી તેમજ સરકાર સુધી પહોંચાડવાની કોશિશ કરશે। જોવાનું એ રહેશે કે 8 માર્ચ પહેલાં જે રીતે બજેટના પહેલા દિવસે મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથે જાહેરાત કરી છે કે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો, આશા વર્કર બહેનો તેમજ વિવિધ માનદ વેતન કર્મચારીઓના પગારમાં સરકાર વધારો કરશે, તો 8 માર્ચ પહેલાં સરકાર નાણાં વિભાગ દ્વારા આ પરિપત્ર કરાવી અને શું આ રેલીને બંધ કરાવશે કે પછી 8 માર્ચે નિયત સમય રેલી નીકળશે તો સમય જ બતાવશે। જય હિન્દ, અસ્તુ।